વંદે માતરમ। આજે આપણે કાવ્ય 5 રાનમાં કાવ્યની સમજૂતી મેળવવાની છે કે જે પ્રકૃતિ ગીત છે, જેમાં પ્રકૃતિનું સુંદર રીતે વર્ણન કરવામાં આવેલું છે। આપણી આજે કુદરતી સંપત્તિ છે, નદીઓ છે, ઝરણા છે, સરોવર છે, પહાડ છે, તળાવ છે, વૃક્ષો છે, નાના નાના ફૂલ છોડ છે, આ બધું જ છે એ આપણને જોવું અને માણવું ગમે છે અને આ પ્રકૃતિ છે એનું આપણે રક્ષણ પણ કરવું જોઈએ। અહીંયા છે સુંદર મજાનું કાવ્ય કે જે પ્રકૃતિ ગીત છે એની આપણે આજ સમજૂતી મેળવવાની છે। કાવ્યની સમજૂતી મેળવતા પહેલા આપણે કાવ્યના જે શબ્દાર્થ છે એની સમજૂતી મેળવીશું અને ત્યાર પછી આપણે કાવ્યની સમજૂતી મેળવીશું। તો શબ્દાર્થમાં પહેલો શબ્દ છે રાન। તો રાન શબ્દનો અર્થ થાય છે જંગલ કે વન। ગાજે છે, ગાજવીજ થાય છે। સઘળી તો બધી। ધોધમાર તો પુષ્કળ મોટી ધારાઓમાં। હેઠ તો નીચે, અહીં ધરતી ઉપર। ભીંજાતા વાયરા એટલે વરસાદથી ભીંજાયેલો પવન। વાછળ તો પવનથી ઉડેલા વરસાદના છાંટા। ઘટના તો બનાવ। નેવું તો છાપરાના છેડા પરના નળિયા જેમાંથી પાણી નીચે પડે છે। દળદળવું અહીં પાણી પડવાનો અવાજ। તળે તો નીચે, ગહેકવું અહીં મોરનું ટહુકવું। શબ્દાર્થ છે ફરીવાર વાંચી જાઉં છું, ધ્યાન આપજો। રામ શબ્દનો અર્થ થાય છે જંગલ, વન। ગાજે છે તો ગાજવીજ થાય છે। સઘળી તો બધી। ધોધમાર તો પુષ્કળ મોટી ધારાઓમાં। હેઠું તો નીચે, અહીં ધરતી ઉપર। ભીંજાતા વાયરા એટલે વરસાદથી ભીંજાયેલો પવન। વાછળ તો પવનથી ઉડેલા વરસાદના છાંટા। ઘટના તો બનાવ। નેવું છાપરાના છેડા પરના નળિયા જેમાંથી પાણી નીચે પડે છે। દળદળવું અહીં પાણી પડવાનો અવાજ। તળે તો નીચે, ગહેકવું અહીં મોરનું ટહુકવું। તો આ હતા શબ્દાર્થ। હવે આપણે સમજૂતી મેળવીએ કાવ્ય 5 રાનમાં। કાવ્યના કવિ છે ધ્રુવ ભટ્ટ। જન્મ તારીખ 8/5/1947। ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટનો જન્મ ભાવનગર જિલ્લાના નિગાળા ગામમાં થયો હતો। તેમણે ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કાર્ય કર્યું હતું। હાલ સેવાનિવૃત્ત જીવન ગાળે છે। તેમણે કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અત્રાપી, અકુપા જેવી સુંદર સર્જતાસભર નવલકથાઓ આપી છે। ખોવાયેલું નગર તેમનો કિશોર કથાનો સંગ્રહ છે। શૃણવંતુ અને ગાય તેના ગીત નામે 2 કાવ્ય સંગ્રહો પણ તેમણે આપ્યા છે। તેમની કૃતિઓના અંગ્રેજી, હિન્દી, મરાઠી તેમજ ઉડિયા ભાષાઓમાં અનુવાદો થયા છે। ચોમાસું આવશે તો આસપાસ ક્યાં ક્યાં ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે। જ્યારે ચોમાસું આવે છે ત્યારે આપણા આજુબાજુના વાતાવરણમાં કેવો ફેરફાર થાય છે, શું જોવા મળે છે તે આપણને જોવા મળે છે। ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, પછી મકાનમાં ને પાનમાં થતા થતા આપણા અંતર્મન સુધી થઈ જાય છે। તો અહીંયા છે પ્રકૃતિનું સુંદર વર્ણન આપેલું છે, એ સરસ મજાના કાવ્યની સમજૂતી આપણે મેળવીએ। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। રાન એટલે જંગલ કે વન। વાડ પર સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં। અહીંયા શું કહે છે કે ક્યાંક દૂર દૂર ચોમાસું છે, કે ચોમાસું આવી ગયું છે, એ રાનમાં ગાજે છે કે જંગલમાં ગાજે છે, ગાજવીજ થાય છે। એટલે એમ કહે છે કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। વાડ પર સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં। આપણે જોયું હોય છે કે વાડ હોય છે કે વેલાઓ હોય છે એકદમ લીલા હરાભરા હોય છે। એટલે હવે એમ કહે છે કે હવે વરસાદનું આગમન થતા, ચોમાસું આવે છે, વરસાદ આવે છે,
એટલે આ વરસાદ પડવાથી મેદાન છે પણ હવે લીલું થશે, એટલે બધી લીલાશ છે એ હવે નીચે ઉતરશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક દૂરથી ચોમાસું છે આવી ગયું છે, બેસી ગયું છે રાનમાં, એટલે કે જંગલમાં એની ગાજવીજ છે એ થાય છે, સંભળાય છે, જોવા મળે છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. આકાશ છે એ આકાશમાંથી હવે વરસાદ છે એ મોટી ધારાઓ રૂપે હવે નીચે આવશે, એટલે આકાશ છે નીચે ઉતરશે, વરસાદ આવશે. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. ભીંજાતા વાયરાઓ છે પવન છે એ પવન વરસાદમાં ભીંજાય છે, સંદેશો એટલે કે આપણને સમાચાર આપશે કે હવે ચોમાસું છે એ બરોબર બેઠું છે. ચોમાસું છે આપણે જોઈએ કે ચોમાસાની શરૂઆત થાય છે એટલે બરોબર બેઠું હોય ત્યારે વરસાદ છે સારા એવા પ્રમાણમાં થાય છે, એટલે ધારદાર બેઠું. કાલ સુધી રહેતા હતા આપણે ને કાલથી તો વાછરડો રહેશે મકાનમાં. આપણે જે કોઈ પણ જગ્યાએ રહીએ છીએ એટલે કે આપણે આપણા મકાનમાં રહીએ છીએ ત્યાં બહારનું કે બારીમાંથી પવનની સાથે સાથે વરસાદના જે છાંટા અંદર આવે છે એટલે કે જે વાછટ અંદર આવે છે એટલે કે એ પણ હવે આપણી સાથે રહેશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, એટલે જંગલમાં વનમાં ચોમાસાની જે ગાજવીજ છે એ થાય છે. આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને, એટલે કે જેવું આપણને થાય છે એવું વાદળને પણ થાય છે, એવું ઘાસને પણ થાય છે અને ઝરણાને પણ થાય છે. શું થાય છે કે વરસાદ આવે છે એટલે સજીવ છે દરેક જે લોકો હોય છે એનું મન છે એ પ્રફુલ્લિત થઈ જાય છે, આનંદમાં આવી જાય છે. સાથે સાથે આ વાદળાઓ છે, વૃક્ષો છે, ઝરણા છે એ પણ આનંદમાં આવી જાય છે. આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દળદળતા ગામને, અને આ જે ઘટના છે આ જે બનાવ છે એમાં ડુંગરને પણ થાય છે અને બીજા કોને તો નેવેથી જે છાપરું છે છાપરાના છેડા પરના જે નળિયા છે એમાંથી જે પાણી નીચે પડે છે એને પણ થાય છે. અને દળદળતા ગામને એટલે ગામના લોકોને ગામને પણ થાય છે. તમને એ થાય ચાલ ટંકો થઈ જાઓ અને ઝાડ તળે ગેહકુરે પાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, એટલે કે તમને પણ થાય છે કે ટહેકવાનું, વરસાદ આવવાની સાથે મોર જે ટંકા કરતો હોય છે એની જેમ ટહુકા કરવાનું, એવું ઝાડ નીચે તળે એટલે કે નીચે હું પણ ગહેકું કે પાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. અન્ય જે કાવ્ય છે એ કાવ્યમાં જે ચોમાસું બેસે અને વરસાદના આગમનથી જે વાતાવરણમાં બદલાવ લાવે છે એનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે આ જે કાવ્ય છે એ કાવ્યમાં આપણને વરસાદ કે ચોમાસું જ્યારે બેસે છે ત્યારે પ્રકૃતિ છે એ કેવી સોળે કળાએ ખીલી ઉઠે છે અને આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એ વાતાવરણમાં કેવો બદલાવ આવે છે એનું વર્ણન જોવા મળે છે. કે કાવ્યની શરૂઆતમાં આપણે જોઈએ તો ચોમાસું છે, ચોમાસું બેઠું છે અને એની સાથે સાથે હવે વરસાદનું જે આગમન છે એ આગમન થશે. એટલે વરસાદના આગમનની સાથે શું થાય કે વરસાદ આવે એટલે જે આપણી જે જમીન છે, જે ધરતી છે, જે મેદાન છે એમાં લીલું જે ઘાસ છે ઉગી નીકળેલું જોવા મળે છે. એટલે વાડ અને વેલા છે એ આપણને જોવા મળે છે કે લીલા હોય છે, સાથે સાથે હવે મેદાન છે એ મેદાન પણ લીલું જોવા મળશે. એટલે ક્યાંક ગાજવીજ સાથે વનમાં, જંગલમાં ચોમાસું છે ગાજે છે, ચોમાસું છે હવે આવી ગયું છે, બરોબરનું બેઠું છે. આકાશ છે કે આકાશ છે ઉપરનું છે આકાશ છે મોટી ધારાઓ રૂપે હવે નીચે ઉતરશે, એટલે કે વરસાદનું જે પાણી છે એ હવે નીચે આવશે. ચોમાસું છે એ ધારદાર બેઠું છે અને સાથે સાથે આપણે જે મકાનમાં રહીએ છીએ એ મકાનમાં આપણી સાથે હવે બીજું કોણ રહેશે તો જે વાછટ છે કે પવન આવે છે, વરસાદના છાંટા એની સાથે જે વાછટ અંદર આવે છે એ પણ હવે આપણી સાથે રહેશે. અને ચોમાસું આવે એટલે પક્ષીઓ છે, મનુષ્યો છે, આ બધા જ છે એ આનંદમાં આવી જાય છે, ખુશીમાં આવી જાય છે અને બધા જ છે ગહેકવાનું, ટહેકવાનું મન થાય છે. એટલે સુંદર વાત છે
એ અહીંયા રજૂ કરેલી છે. આપણે ફરીથી કાવ્યની સમજૂતી જોઈ લઈએ કે ક્યાંક છે રાન એટલે આપણે જોયું કે રાન શબ્દનો અર્થ થાય છે જંગલ કે વન અને ગાજે છે એટલે કે ગાજવીજ થાય છે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક છે કે જંગલમાં છે ચોમાસું છે એની ગાજવીજ છે થાય છે. વાડ પરે કે ઉપર જોઈએ આપણે વાડ હોય એમાં વેલા હોય છે, બધા લીલા હોય છે. એ સૂતેલી સગળી લીલાશ હવે ક્યાં દેખાશે? તો હવે મેદાન છે એમાં પણ આપણને લીલું ઘાસ છે જોવા મળશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં કે વનમાં જંગલમાં ચોમાસાની ગાજવીજ છે આપણને સંભળાય છે થાય છે. ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ઉપર છે આકાશ છે સરતું હરતું ફરતું છે આકાશ છે એટલે વરસાદની મોટી ધારાઓ રૂપે હવે જમીન ઉપર હેઠું એટલે કે નીચે આવશે. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું. વરસાદનું વાતાવરણ હોય છે, ચોમાસું હોય છે એટલે પવન પણ સરસ મજાનો આવતો હોય છે. એ જે ભીંજાયેલા વાયરા છે કે પવન અને સાથે સાથે વરસાદના છાંટાઓ પણ કે સંદેશો આપશે કે હવે જે ચોમાસું છે બેઠું છે. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો રાછટો રહેશે મકાનમાં. આપણે જે મકાનમાં કાલ સુધી કે રહીએ છીએ ત્યાં હવે વરસાદના છાંટા જે બારી કે બારણામાંથી આપણા ઘરમાં આવતા હોય છે જેને આપણે વાછટ કહીએ છીએ એ પણ હવે રહેશે. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, જંગલમાં ચોમાસાની જે ગાજવીજ છે એ થાય છે. આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને, આવી ઘટનામાં જે ડુંગરને થાય નેવેથી દળદળતા ગામને. વરસાદ આવતાની સાથે જ મોર છે ટંકવા લાગે છે, માણસો છે એનું મન છે આનંદમાં આવી જાય છે, પ્રફુલ્લિત થઈ જાય છે. એટલે કે આપણને જેવી ખુશી થાય છે, આનંદ થાય છે એવું વાદળને થાય છે, ઝરણાને થાય છે, ઘાસને થાય છે. એવી આવી ઘટનામાં જે બનાવમાં ડુંગર છે એને થાય છે અને નેવેથી દળદળતા ગામને પણ થાય છે. તમને થાય ચાલ ટંકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકોરે પાનમાં એટલે કે વૃક્ષોના પાનમાં જે આપણે ટંકા જે સંભળાતા હોય છે એટલે કહે છે મોર જે રીતે ટંકા કરતો હોય છે, પક્ષીઓ જે ટંકા કરતા હોય છે એવું આપણે પણ પાનમાં જઈને કરીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં એટલે ક્યાંક છે રાનમાં જંગલમાં ચોમાસાની જે ગાજવીજ છે એ સંભળાય છે. અહીંયા છે એ પ્રકૃતિનું સુંદર વર્ણન કે ચોમાસું આવતાની સાથે જ્યારે વરસાદ આવે છે ત્યારે વાતાવરણ કેવું હોય છે, પક્ષીઓ કેવા આનંદમાં આવી જાય છે, જે વૃક્ષો છે વનરાજ છે મેદાન છે કેવું લીલું થઈ જાય છે અને સાથે સાથે વરસાદ આવવાની સાથે નેવેથી જે પાણી નીકળે છે ગામમાંથી પસાર થતું હોય છે આ બધું જ જે વર્ણન છે સુંદર રીતે કરેલું છે. અહીંયા આ કાવ્યની જે સમજૂતી છે પૂરી થાય છે. આભાર. કાવ્ય 5 રાનમાં કવિ પરિચય. બાળ દોસ્તો, ગુજરાતી સાહિત્યમાં ધ્રુવ ભટ્ટ નામે એક પરિચિત સર્જક છે. તેમનું મૂળ નામ ધ્રુવ કુમાર પ્રબોધરાય ભટ્ટ છે, પણ લોકો તેમને ધ્રુવભાઈ કે ધ્રુવ ભટ્ટ તરીકે વધુ ઓળખે છે. ભાવનગર જિલ્લાના નિંગાળા નામના ગામમાં તેમનો જન્મ 8મી મે 1947 થયો હતો. તેમને કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અતરાપી અને અકુપાર જેવી નવલકથાઓ લખી છે. ખોવાયેલું નગર એ તમારા જેવા કિશોરો માટે લખાયેલ કિશોર કથા સંગ્રહ પણ એમણે લખ્યો છે. શૃણવંતુ અને ગાય તેના ગીત ધ્રુવભાઈના કાવ્ય સંગ્રહો છે. ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આપણને થાય એવું, વાદળને થાય એવું, ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દડદડતા ગામને. તમને એ થાય ચાલ ટબકો થઈ જાઉં અને જાળ તળે ગહેકું રે પાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. કાવ્યની સમજૂતી. બાલ દોસ્તો, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પર સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી. કવિ કહે છે, રાનમાં એટલે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. તેના કારણે વાડ ઉપર અનેક વેલાઓ મેદાનમાં લીલાશ પાથરશે. ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. સમજૂતી. આકાશમાં વાદળો બરાબર ઘેરાયા છે. આ ઘેરાયેલા વાદળોથી હવે મોટા ફોરાથી મોટી ધારાઓ પડશે. ભીંજાયેલ પવન સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું બેઠું છે. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી. આ ચોમાસાના વરસાદને કારણે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછંઠો ફેલાઈ ગઈ હશે. ક્યાંક જંગલમાં ચોમાસું ગાજે છે. આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દળદળતા ગામને. સમજૂતી. ચોમાસામાં વરસાદ પડતા આપણને જે આનંદ થાય એવો જ આનંદ ઝરણાને, વાદળને, ઘાસને, ડુંગરને અને ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે આખા ગામને થાય છે. તમને એ થાય
ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું રેપાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી. વરસાદનો એટલો આનંદ છે કે કવિ કહે છે કે ચાલો મોરની જેમ ટહુકા કરીએ અને ઝાડ નીચે એના પાંદડામાં ગહેકી ઉઠીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં એટલે કે જંગલમાં.